બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ભુવા દ્વારા કરવામાં આવેલી વિધિને પગલે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે કિડની અને લીવરની સારવારમાં દર્દી વેન્ટિલેટર પર હતો। કિડનીના રિપોર્ટ કરાવ્યા બાદ 14 તારીખે દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો। જો કે આ કેસમાં સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અને ભુવા સામે થઈ રહેલી કાર્યવાહીમાં અંતર જોવા મળી રહ્યો છે। સૌના માધ્યમ થકી કહી રહ્યો છું કે એક વ્યક્તિ જે ખૂબ જ બીમાર હોય, જેને લીવર અને કિડનીની તકલીફ હોય, વેન્ટિલેટર પર હોય, ડાયાલિસિસ કરવામાં આવે છે ને એના ઉપરથી એને બહાર લાવી અને એને રજા આપવામાં આવે છે। આવી ખૂબ મહેનત કરનાર ડૉક્ટરની ટીમને બદલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મોટી બેદરકારી સામે આવી હતી, જેમાં એક ભુવાએ આઈસીયુની વોર્ડની અંદર પહોંચી અને એક દર્દીની સારવાર કરી હતી, જે મુદ્દે હોબાળો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે।